હેલો મિત્રો, આજે આપણે જોઈશું કે કયા પદાર્થમાં કયો એસિડ હોય. તો ચાલો આપણે જોઈએ. કાચી કેરી, આંબલી અને દ્રાક્ષમાં ટાર્ટરિક એસિડ હોય. દૂધ, દહીં અને છાશમાં લેક્ટિક એસિડ. લીંબુ, નારંગી, સંતરામાં સાઇટ્રિક એસિડ હાજર હોય છે. વિનેગર, સરકો, જાંબુ ફળોના રસમાં એસિટિક એસિડ હાજર હોય. ટામેટાં અને પાલકમાં ઓક્ઝેલિક એસિડ હાજર હોય. ઘાસ, પાંદડા, યુરિનમાં બેન્ઝોલિક એસિડ હાજર હોય. ઘઉં, જેમાં રોટલી, ભાખરી અને બ્રેડમાં ગ્લુટેમિક એસિડ હાજર હોય. સફરજનમાં મેલિક એસિડ હાજર હોય. માખણમાં બ્યુટારિક એસિડ હાજર હોય. લાલ કીડી, મચ્છર, મકોડાના ડંખમાં ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ હાજર હોય. જ્યારે મધમાખીના ડંખમાં તીવ્ર ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ હાજર હોય. આંબલામાં એસ્કોર્બિક એસિડ હાજર હોય. બેટરીમાં સલ્ફ્યુરિક એસિડ હાજર હોય અને સલ્ફ્યુરિક એસિડને રસાયણનો રાજા કહેવાય છે. જ્યારે ચામાં ટેનિક એસિડ હાજર હોય છે.